અમે આગળ અજમેર ગામની અંદર મળીને આવ્યા, બધાએ સ્થાનિકો જોડે ચર્ચા કરી અને એમાંથી આપણે રાજુભાઈને એ આપણી સાથે છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આજના સમયની અંદર જો આ ગામમાં જો નર્મદાનું પાણી હજી આજના દિવસ સુધી ન મળતું હોય, આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામની અંદર જો નર્મદાનું પાણી ન મળતું હોય, આપણી બહુ મોટી કમનસીબી છે. અને આ જ પ્રશ્ન અજમેરની અંદર છે. તો આગામી દિવસોની અંદર આપણે મુકેશભાઈ જેવા યુવા નેતા, શિક્ષિત નેતા જ્યારે આ વિસ્તારની અંદરથી ઉમેદવારી કરતા હોય ત્યારે આપણા સૌની એક ફરજ આવે કે ભાઈ આવા નેતાને આપણે એક આપણા મતરૂપી તાકાતથી આપણે એને લડવાની જે એને તાકાત મળવી જોઈએ, જે હૂંફ મળવી જોઈએ એ આપણા તરફથી મળી રહે. એના માટે થઈને આગામી આ 26 તારીખે સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીની અંદર મુકેશભાઈને વધુમાં વધુ મત મળે. આપણે સાસિયા સીટ ઉપરથી જે એમના કેન્ડિડેટ છે હરેશભાઈ ભાલાળા, એટલે બંને ઉમેદવારોને વધુમાં વધુ અહીંયાથી મત મળે અને આ જે પાણીનો પ્રશ્ન મેન છે એનું નિરાકરણ લાવવા માટે અમે તમને અહીંયા બાહેધરી આપી છે કે ભાઈ અમારી પેનલ વિજય બનશે એટલે અમે ચોક્કસપણે જુઓ કે ભાઈ આ પ્રશ્નના નિરાકરણ માટે થઈને અમે લડાઈ લડશું અને